નજરમાં સમાચારોની શરૂઆત કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેની અંદર મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ એક્સક્લુઝિવ વાતચીત કરવામાં આવી છે નિલેશ કુંભાણી દ્વારા। મંતવ્ય ન્યૂઝ પર નિલેશ કુંભાણી એક્સક્લુઝિવ અત્યારે સામે આવી રહ્યું છે। ફોર્મ રદ થયા બાદ પ્રથમ નિવેદન નિલેશ કુંભાણીનું સુરતથી સામે આવી રહ્યું છે। કોંગ્રેસ પર ગંભીર આરોપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે। નમસ્કાર, હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો। બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી। આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ। મારા પરિવાર, સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી। બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો। ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો। જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા। અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે 20 તારીખ પહેલાં તમે બૂથ ઉપર કોણ બેસવાના છે, એમના નામ, નંબર, વિગત મોકલો, ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા, જે હોદ્દેદારો હતા, એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે। ત્યારે એક પણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા। કાર્યકર્તાઓ જે કામ કરતા હોય, કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય, એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં। અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે એ પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા। અત્યારે ખાલી વિરોધ કરવા બેસી ગયા છે। અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો, પ્રસાર પણ હું એકલો કરતો હતો। 2017માં મારી ટિકિટ આવી, કપાઈ ગઈ। ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો, તોય પણ મેં કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, પ્રથમ વખત ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણીનું નિવેદન સામે આવી રહ્યું છે, શું કહેશો? જે પ્રમાણે અત્યારે સનસનીખેજ આરોપ સાથે નિલેશ કુંભાણી જે છે, જે છેલ્લા કેટલાય કલાકથી જે દેખતા નથી, પરંતુ અચાનક ટીવી સમક્ષ રજૂ થયા છે અને મંતવ્ય ન્યૂઝ ઉપર અત્યારે આપણે તેમને સાંભળ્યા પણ કે કારણ કે તેઓ કહી રહ્યા છે કે તેઓ પિટિશન માટે જઈ રહ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસના જ અમુક કાર્યકર્તાઓ છે તેના દ્વારા ઘરે હલ્લાબોલ કરવામાં આવ્યો અને તે બાદ આ સમગ્ર ઘટના છે તેમાં વિરોધ થઈ રહ્યો છે, પરંતુ તેને સાંભળવામાં આવ્યા નથી। સાથે સાથે જ કોંગ્રેસના તમામ જે મોટા નેતાઓ છે તેની ઉપર પણ તેમણે આક્ષેપ કર્યા છે અને આક્ષેપ છે તે તમામ જે મોટા નેતા છે તેની ઉપર કરવામાં આવે છે અને ઘણા જે પોતાના જ લોકો છે તેના દ્વારા પ્રચાર અને પ્રસાર છે તે ઓછો કરવાની હિન્ટ આપવામાં આવી। સાથે સાથે ઘણી વખત તેના પ્રચાર અને પ્રસારમાં મોટા જે નેતાઓ છે તે ના આવ્યા, આ પ્રમાણે આક્ષેપો છે તે નિલેશ કુંભાણી દ્વારા કરવામાં આવે છે। જે પ્રમાણે જે રાજકીય એક ડ્રામા છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યો હતો, ફોર્મ ભરાયું, સિગ્નેચરના લોચા, અને ત્યારબાદ એક વ્યક્તિ જે અચાનક ગુમ થઈ જાય અને અચાનક તે બાદ પ્રગટ પણ થઈ જાય છે, પરંતુ પ્રગટ થવા પાછળના પણ ઘણા બધા કારણો હશે। 15 કરોડ લીધા સુધીના આક્ષેપો નિલેશ કુંભાણી સાથે થયા। હજી પણ નિલેશ કુંભાણી એવું કહે છે કે હું કોંગ્રેસનો સૈનિક છું। બિલકુલ મેહુલ, આપણા ગુજરાતની અંદર છે ને કહેવત છે કે માટલું ખરીદે ને તો 2 વખત ટકોરા મારીને ખરીદે। કોંગ્રેસે આ માટલું આ નિલેશ કુંભાણીને ચેક નહોતા કર્યા અને ઉમેદવાર બનાવી દીધા હતા। આ એ જ નિલેશ કુંભાણી છે જે અઠવાડિયા પહેલાં ચર્ચામાં હતા, જે કોંગ્રેસનું ઉમેદવાર પાછું ખેંચ્યું હતું। આ એ જ નિલેશ કુંભાણી છે જે અત્યારે આજે એટલા માટે અચાનક પ્રગટ થયા છે, એનું કારણ પણ આપણે ઘટનાક્રમ જોઈ લઈએ કે નિલેશ કુંભાણી સુરતની અંદર ફોર્મ ભરે છે, ઠેકેદારો દ્વારા સહી ખોટી કરવામાં આવે છે, ત્યારબાદ તેમનું ફોર્મ કેન્સલ કરવામાં આવે છે। આ અત્યાર સુધીનો આખો ઘટનાક્રમ હતો। ત્યારબાદ કોંગ્રેસ 72 કલાક પછી જાગે છે, 72 કલાક પછી, એ પણ મહત્ત્વની બાબત છે, અને નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરે છે। નિલેશ કુંભાણીને આજે બપોરે સસ્પેન્ડ કરવામાં આવ્યા 6 વર્ષ માટે। ત્યારબાદ નિલેશ કુંભાણી હવે અચાનક પ્રગટ થયા। ક્યાંથી પ્રગટ થયા એ એમને વિડીયોમાં સ્પષ્ટ નથી કર્યું, પણ વિડીયોની અંદર એટલું કહ્યું છે કે હું અમદાવાદ આવી રહ્યો હતો અને બધી એમને ચર્ચા એની વિડીયોની અંદર કરવામાં આવી છે। પણ વાત મહત્ત્વની એ છે, આ નિલેશ કુંભાણીને જોઈતું હતું
તે મળી ગયું છે. કેમ કે નિલેશ કુંભાણીને જો સસ્પેન્ડ ના કરે તો એમને એમના ઘરે જવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ નીચે ઊભા રહે, એમની પાસે જવાબ માગત કે નિલેશ કુંભાણી અત્યાર સુધી તમે ક્યાં હતા. કેમ કે નિલેશ કુંભાણીને હવે ખુલ્લું મેદાન મળી ગયું છે બોલવા માટે. પણ મહત્વની બાબત એ કહી શકાય, મેહુલ, નિલેશ કુંભાણી સામે આવ્યા બાદ પ્રતાપ દુધાત પર આરોપ લગાવ્યા છે કે મારા પ્રચારમાં નહોતા હોતા, મારે ઉમેદવારી ફોર્મ ભરવાનું હતું ત્યારે એમને કહ્યું એ ડેટ મેં લીધી તો પણ મારા રેલીમાં નહોતા આવ્યા. વાત બીજી મહત્વની એ છે કે નિલેશ કુંભાણીનો આખો જે 5 મિનિટનો વિડીયો છે, 5 મિનિટના વિડીયોની અંદર લાસ્ટની અંદર નિલેશ કુંભાણી કહી રહ્યા છે કે કોંગ્રેસનો હું સૈનિક છું. પણ સૈનિક ક્યાંથી? પાર્ટીએ તો તમને સસ્પેન્ડ કરી દીધા છે. આ એ જ નિલેશ કુંભાણી છે જેમના કારણે સુરતના લોકોને વોટ નહીં આપી શકે. આ એ જ નિલેશ કુંભાણી છે જે અત્યારે ગમે તેટલી ડંફાસો મારતા હોય, વિડીયો સામે આવ્યો છે, ગમે તેટલી બોલ બચ્ચન વાતો કરશે નિલેશ કુંભાણી, પણ આવનારા સમયની અંદર એ 48 કલાક હોય કે 72 કલાક હોય, એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે, એમાં કોઈ નવાય નહીં. ફોર્મ ભરવા જવું તેની અંદર પ્રતાપ દુધાતનું, કારણ કે તો પૂર્વ ધારાસભ્ય છે, એનું કોઈ એટલું હું નથી માનતો મહત્વ. શું બંનેની મિત્રતા હતી કે બીજું કોઈ કારણ હતું, અથવા એટલો બધો ભાઈચારો કે પ્રેમ ક્યાંથી ઉભરાયો? બિલકુલ, આ ભાઈચારા અને પ્રેમની વાત કરવામાં આવે તો મને તો એવું લાગે છે મેહુલ, કેમ કે આ સ્ક્રિપ્ટ આખી પહેલેથી લખાઈ ગયેલી સુરતની લાગે છે. કેમ કે ટેકેદારોના જે સહી હોય તે ખોટી આવે છે, ફોર્મ રદ થાય છે. એટલે ક્યાંક ને મેં પહેલાં જ કીધું કે ગુજરાતમાં કોઈ માટલું ખરીદે ને તો 2 વાર ચેક કરીને ખરીદવામાં આવે છે ગુજરાતની અંદર. આપણી ગુજરાતની પબ્લિક એવી છે, બરાબર. પણ વાત બીજી એ કહીશું કે જો આ નિલેશ કુંભાણી અત્યારે અચાનક પ્રગટ થયા છે, એટલે સવાલ ઘણા બધા થાય છે આની ઉપર, અચાનક કેમ પ્રગટ થયા છે? તમને એવું લાગી રહ્યું કે અચાનક પ્રગટ થયા, એક વિડીયો સામે આવ્યો? કેમ કે અત્યાર સુધી નિલેશ કુંભાણીનું, મેહુલ, આપણે એ પણ વિચારવાની જરૂર છે કે અત્યાર સુધી એક પણ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું. જ્યારથી ફોર્મ રદ થયું, ફોર્મ રદ ત્યારે થયું કે જ્યારે તેમની સહી ટેકેદારોની ખોટી હતી અને પાટલા દરવાજેથી તે કલેક્ટર કચેરીમાં ગયા હતા. આ હકીકત છે. પણ આટલા દિવસ ક્યાં હતા? કોની સાથે હતા? ક્યાં મિટિંગ કરી? ક્યાં જવાની આગળની રણનીતિ બનાવી? કોંગ્રેસે આજે સસ્પેન્ડ કર્યા તો એ તો નક્કી છે કોંગ્રેસ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. તો મેહુલ, હવે નિલેશ કુંભાણી શું કરશે? જે પ્રમાણે અત્યારે બીજા પણ સમાચાર આવે છે કે આમ આદમી પાર્ટીના 2 મોટા નેતા છે, એ પણ જે ક્રાંતિકારી એટલે કે પાટીદાર આંદોલનમાંથી બહાર આવ્યા છે, એ ભાજપ તરફ વળી રહ્યા છે. તો કુંભાણી પણ એની સાથે સાથે મે બી હોઈ શકે છે. બિલકુલ, આ વાત આપણે 3 દિવસ પહેલાં જ આપણે કરી હતી કે નિલેશ કુંભાણીએ કોંગ્રેસની અંદરથી સસ્પેન્ડ આજે કરી દેવામાં આવ્યા છે. 3 દિવસ પહેલાં જ ચર્ચા આવતી હતી કે આખું ઓપરેશન થઈ ચૂક્યું છે ભારતીય જનતા પાર્ટીમાં. નિલેશ કુંભાણી જોડાવાના છે, આજે નહીં તો કાલે. આ પણ હકીકત છે, કેમ કે હું નહીં, સુરતના લોકો કહી રહ્યા છે. કેમ કે જ્યારથી સુરતની અંદર આખી ઘટનાક્રમની અંદર લોચો પડ્યો છે ને, આ લોચો, કેમ કે સુરતનો લોચો હંમેશા પ્રખ્યાત છે, અને આ પ્રખ્યાત લોચો નિલેશ કુંભાણીએ કોંગ્રેસની અંદર લોચો પાડી દીધો છે. અને આ લોચોના કારણે સુરતની જનતાએ મતદાન નહીં કરી શકે આ વખતે. પણ નિલેશ કુંભાણી હવે શું થશે, આપણે આગળની વાત કરીએ. ભારતીય જનતા પાર્ટી આટલી મોટી વિશાળ પાર્ટી છે, હજારો નહીં પણ કરોડો એના કાર્યકર્તા છે. તો નિલેશ કુંભાણીને લઈ તો લેશે, નથી વિધાનસભા અત્યારે, નથી લોકસભા. લોકસભાની અંદર તો એમનું ફોર્મ રદ થયું છે. તો નિલેશ કુંભાણીને લઈને પણ ભારતીય જનતા પાર્ટી કરશે શું? ચલો ઠીક છે, રણનીતિના ભાગરૂપે અથવા કુંભાણીને તોડવા માટેની કોઈ રણનીતિ તૈયાર થઈ હશે. પરંતુ જે પ્રમાણે મોટા મોટા નેતા, પ્રદેશ પ્રમુખની વાત હોય, પ્રવક્તાઓની વાત હોય, કોંગ્રેસ તરફથી વારંવાર આક્ષેપ પ્રત્યાક્ષેપ કુંભાણીને લઈને થયા છે. પરંતુ હવે કુંભાણી તેને વિરોધમાં એટલે કે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે મેં આજ સુધી કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી, અચાનક બહાર આવી ગયા છે. બિલકુલ મેહુલ, અચાનક સ્ટેટમેન્ટ આપ્યું છે, અચાનક સામે આવ્યા છે. એક બાજુ એમના વિડીયોની અંદર એમને એ પણ કહ્યું કે મને પ્રચાર ઓછો કરવાની પણ ઓફર આવી હતી, મને ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાવાની ઓફર આવી હતી. આ 2 મહત્ત્વની બાબત કહી છે. અને લાસ્ટમાં એક વાત એ પણ મહત્ત્વની કહી છે કે આજે પણ હું કોંગ્રેસનો સૈનિક છું. એટલે આપણે 3 વાતનું એનાલિસિસ કરીએ તો ભારતીય જનતા પાર્ટી એમને પ્રેશર કર્યું હતું એવું નિલેશ કુંભાણી કહી રહ્યા છે. બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાત હતી. એટલે લાગે છે
કે આ ઓપરેશન ત્યારે જ થઈ ગયું હશે જ્યારે નિલેશ કુંભાણી ખુદ કહી રહ્યા છે, એમની વાત જે મૂકી હતી એ વાતની અંદરથી જ તે એ સવાલનો જવાબ એમને આપી દઈએ કે એમને ઓફર આવતી હતી, એટલે ક્યાંક એમને આ ઓફરને સ્વીકારી છે, એટલા માટે ફોર્મ રદ થયું હતું અને ત્યારબાદ નિલેશ કુંભાણી આજે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા. તો અહીં એવું એક કહી શકાય કે કોઈક સારી લાલચ, મોટી રકમની રાહ જોઈ રહી હતી. બિલકુલ. અત્યારે જો ડીલ તો ગુજરાતમાં એવું છે કે ડીલ ક્યાં થાય, કેવી રીતે થાય એ તો ગુજરાતની જનતા જાણે જ છે. કેમ કે આપણે એવા નેતાઓને પણ જોયા છે કે ભારતીય જનતા પાર્ટીને ગાળો બોલતા હોય એવા પણ ખેસ પહેરીને અત્યારે જોયા છે. એમાંથી સુરતની વાત કરીએ, ધુઆંધાર પ્રચાર કરતા અલ્પેશ કથિરિયા હોય, ધાર્મિક માલવિયા એ પણ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લેશે. પણ ડીલની વાત અત્યારે નિલેશ કુંભાણી છે ક્યાં એ સવાલ છે. હવે આગળનો ઘટનાક્રમ મારું એવું માનવું છે કે નિલેશ કુંભાણી 24 કલાકની અંદર સુરતની અંદર પ્રગટ થાય તો એમાં કોઈ નવાય નહીં. ના પણ હું એવું માનું છું કે નિલેશ કુંભાણી જેમના પત્નીને આપણે ગઈકાલે સાંભળ્યા હતા કે તેઓ અમદાવાદ જવા માટે નીકળી ચૂક્યા છે, મે બી અમદાવાદમાં પણ હોય અને મે બી હું એવું માનું છું કે સુરત નહીં જાય પણ સીધા ગાંધીનગર પણ જઈ શકે છે. બિલકુલ ગાંધીનગર તો જવાના છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એમની મેં એક વાત એ પણ કહું કે એમની સ્ટાર્ટિંગ 5 મિનિટના વિડીયોની અંદર સ્ટાર્ટિંગની અંદર નિલેશ કુંભાણી એવું કહી રહ્યા છે કે હું બાબુ માંગુકિયાના સંપર્કમાં હતો. જો બાબુ માંગુકિયાના સંપર્કમાં હતા તો કોંગ્રેસ ખોલીને પ્રેસ ના કરે કે નિલેશ કુંભાણી આજે પણ કોંગ્રેસની અંદર છે. કારણ બાબુ માંગુકિયા કહી દે કે આજે પણ નિલેશ કુંભાણી સાથે મારે વાતચીત થઈ એ પણ છે. એટલે ક્યાં હવે બાબુ માંગુકિયા અને નિલેશ કુંભાણી જ જાણે કે બંને જણાએ શું વાત કરી હોય. પણ આની અંદર પાર્ટી દ્વારા એક્શન લઈ લેવામાં આવે છે. એટલે નિલેશ કુંભાણી માટે કોંગ્રેસનો જે દરવાજો છે એ દરવાજો બંધ થઈ ચૂક્યો છે. એટલે એમની માટે ગુજરાતની અંદર 2 મોટી પાર્ટી છે અને એક પાર્ટી આમ આદમી પાર્ટી છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં નિલેશ કુંભાણી જોવા મળશે. કોંગ્રેસમાંથી ફોર્મ રદ થયું છે અને સુરતની આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના 2 દિગ્ગજ નેતાઓ ત્યાં આગળના એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. તો કાલે ને કાલે જ એવું પણ બની શકે કે નિલેશ કુંભાણી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. પરંતુ વાત જો કરવામાં આવે સુરતના લોકોની, કારણ કે સુરતના લોકોએ આ જો વિડીયોની જ વાત કરું છું, મોટી સંખ્યામાં જાતીય લોકો રેલીની અંદર આવતા હતા, તો પછી પાછી પાની કરવા પાછળનું મુખ્ય કારણ શું લાગે? બિલકુલ આની અંદર લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે લાલચ આપી હોય, કે પ્રેશર ટેકનિક આની અંદર ઊભું થયું હોય જો ફોર્મ પાછું ખેંચવાની અંદર. કેમ કે જે ફોર્મની અંદર ટેકેદારો હતા, ટેકેદારમાં તેમના બનેવી હતા અને 2 પાર્ટનર હતા. તમે વિચારો કે પાર્ટનર 5 મિનિટ માટે આપણે ભૂલી જઈએ પણ એમના બનેવી તો ખોટી સહી ના કરે. એટલે ક્યાંક પહેલેથી જ નક્કી જ હતું કે નિલેશ, પણ વાત બીજી મહત્ત્વની એ છે કે સહી ખોટી કરી બરાબર, તો શું નિલેશ કુંભાણી આટલા મસ્ત નેતા છે બરાબર, આ રીતે અત્યારે વિડીયોમાં જોરદાર બોલી રહ્યા છે, તો એમને ફોર્મ ચેક કર્યું હોત તો અત્યારે આ વિડીયોની વાત જ ના, નિલેશ કુંભાણી પણ ત્યાંથી ચૂંટણી લડી શકત અને સુરતની જનતા પણ ત્યાંથી વોટ કરી શકત. પરંતુ કરી શકત, થઈ શકત, આ બધું થવાનું હતું પરંતુ કેમ ના થયું એની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે. નિલેશ કુંભાણી છે તે આ મામલે વધારે પ્રકાશ પાડી શકે છે, પરંતુ નિલેશ કુંભાણી છે અત્યારે હાલ ફક્ત પોતાના વિડીયો વાયરલ કરી અને મોટી મોટી વાતો કરી રહ્યા છે કે ભાજપ દ્વારા તેને લોભ લાલચ આપવામાં આવી હતી ભૂતકાળમાં પણ, અને ત્યારબાદ કોંગ્રેસના જે મોટા દિગ્ગજ નેતાઓ છે તેને પ્રચાર કરવા માટે રોકી રહ્યા હતા, તેની સાથ સહકાર નહીં આપી રહ્યા હતા, લોકો જોડાઈ રહ્યા હતા, પરંતુ કોંગ્રેસના જે નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક પાછી પાની કરી રહ્યા હતા. આ તમામ પ્રકારના આક્ષેપ સાથે જે નિલેશ કુંભાણીએ કહ્યું છે કે હું કોંગ્રેસનો સૈનિક છું, પરંતુ કોંગ્રેસના સૈનિકને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, એટલે કે હવે કોંગ્રેસમાં પણ તેવું નથી. એટલે બંને બાજુથી નિલેશ કુંભાણી છે તે અત્યારે હાલ લટકી ચૂક્યા તેવું કહી શકાય. પરંતુ એક મોટી લાલચ અને જે લોકમુખે ચર્ચા થઈ રહી છે તેના લીધે આ સમગ્ર ઘટના છે તેને અંજામ આપ્યો હોય તેવું પૂરેપૂરું લાગી રહ્યું છે. લખમાં જી મેહુલ, જે પ્રમાણે તેઓએ એક વિડીયો બનાવ્યો છે તેની અંદર તેઓ એવું પણ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ ક્યારેય કોંગ્રેસ પર આક્ષેપ નથી કર્યા કે નથી તેઓના પર ક્યારેય વિશ્વાસ નથી કર્યું તેવું બોલ્યા. આખા વિડીયોની અંદર તેઓ એવું જ કહી રહ્યા છે કે હું હજુ પણ કોંગ્રેસનો સૈનિક છું. શું કહેશો?
જે પ્રમાણે તેમણે જે વાત કરી છે હમણાં પણ આપણી વાત થઈ કે કોંગ્રેસના જે નેતા છે તેની સાથે ના હોવા અને સાથે જ કોંગ્રેસના સૈનિક હોવાની જે વાત તેઓ કરી રહ્યા છે પરંતુ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે તો કોઈ પણ સંજોગોની અંદર તેઓ કોંગ્રેસના જે નેતા નહીં રહી શકે અને સાથે જ કોંગ્રેસના તમામ પદો ઉપરથી તેને હટાવી દેવામાં આવ્યા છે એટલે હાલ તેઓ કોંગ્રેસની સાથે નહીં તેવું કહી શકાય છે જે પ્રમાણે મોટી મોટી વાતો જે વિડીયોની અંદર કરવામાં આવી છે અને જે આક્ષેપો જેના પર કરવામાં આવે છે પ્રતાપ દુધત છે સાથે કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ છે બાબુભાઈ માંગુકિયાનું નામ લેવામાં આવ્યું છે આ તમામ જે નેતાઓ છે તે પણ આગામી દિવસોમાં આ મામલે પ્રકાશ પાડી શકે તેવી આપણે આશા પણ રાખી શકાય પરંતુ આ તમામ પ્રકાશ ક્યારે પડશે તેની આપણે રાહ જોઈ રહી છે કુંભાણી જે છે જે પ્રમાણે આક્ષેપ કર્યા છે હવે તો સૈનિક રહ્યા જ નથી લાગે છે જે પ્રતાપ દુધત છે બાબુભાઈ માંગુકિયા છે કોંગ્રેસના મોટા નેતા છે એ લોકો આમાં પ્રકાશ પાડે વધારે મેહુલ સૈનિકની વાત કરવામાં આવે તો ગુજરાતના રાજકારણના કોંગ્રેસની સુરતની બંદૂક લઈને ઊભા છે કોંગ્રેસના સૈનિક છે પણ એ બંદૂકની અંદર ગોળીઓ નથી આપણે એવું માની લેવાનું કેમ કે એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે પણ મેહુલ સંજોગો અત્યારે જુઓ તો એવા ઊભા થયા છે કે અલ્પેશ કથિરિયા રાજીનામું આમે છે આપમાંથી અને નિલેશ કુંભાણી પ્રગટ થાય છે એટલે બંને વચ્ચેના કંઈક સહયોગ બની શકે છે આની અંદર જો અને તોની વાત છે પણ વાત મહત્ત્વની એ છે કેમ કે નિલેશ કુંભાણીની વાત કરીએ તો નિલેશ કુંભાણી જે પાસનું આંદોલન હતું એમાંથી જ પ્રગટ થયેલા આ નિલેશ કુંભાણી નેતા છે એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર અલ્પેશ કથિરિયાની પણ મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે એટલે કે એવું કહી શકાય કે જે મિત્રો હતા જૂના પાસના એ બધા હવે એકઠા થયા અને ભાજપ તરફ વળી કારણ કે આપણે જો અમદાવાદની વાત કરવામાં તો અમદાવાદના ઘણા બધા નેતા જયેશ પટેલ જેવા જે પણ પાસ માટે કામ કરતા હતા હાર્દિક પણ હતો આ તમામ લોકો જતા રહ્યા છે તો આ જે બચેલા લોકો છે એને પણ થયું છે ચલો આપણે પણ પહોંચી જઈએ બિલકુલ કેમ કે ઘણા આખી પાસની વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ હોય ઘણા બધા નેતાઓ હાર્દિક પટેલ તો ખુદ MLA બની ગયા છે પાસમાંથી જ ઊભો થયેલો એક ચહેરો હાર્દિક પટેલ જે 2017ની વિધાનસભાની વાત કરવામાં આવે તો સૌથી મોટો પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હતો તે ખુદ MLA બની ગયા છે વરુણ પટેલ હોય દિનેશ બાંભણિયા હોય અલ્પેશ કથિરિયા હોય ધાર્મિક માલવિયા હોય રેશમા પટેલ હોય કેતન પટેલ હોય આ બધાએ પોતપોતાનો રસ્તો ધીરે ધીરે બનાવી લીધો હતો એની અંદર અલ્પેશ કથિરિયાએ પણ કહી દીધું હતું કે હવે હું રાજકારણની અંદર એન્ટ્રી કરું છું અને સિક્કાની બે બાજુ છે એક બાજુ અલ્પેશ કથિરિયા છે ને બીજી બાજુ ધાર્મિક માલવિયા છે એટલે આખો સિક્કો કાલે ભારતીય જનતા પાર્ટી સુરતની જે ઓફિસ છે એની અંદર જશે અને ખેસ પહેરવાના છે ભારતીય જનતા પાર્ટીનો પણ મહત્ત્વની બાબત એ છે કે એકદમ સાયલેન્ટ છે એમની કામ કરવાની પદ્ધતિ બહુ અલગ છે અલ્પેશ કથિરિયાની એટલે ક્યાંક આની અંદર એવા સહયોગ બની શકે છે કે આખું ઓપરેશન આની અંદર અલ્પેશ કથિરિયાએ પાર પાડ્યું હોય કેમ કે અલ્પેશ કથિરિયા આજે જાહેરાત કરે છે કે આવતીકાલે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું છું એ વચ્ચે આજે નિલેશ કુંભાણી પણ અચાનક પ્રગટ થાય છે એટલે આખી આ સ્ક્રિપ્ટ આપણી સમક્ષ આજે આવી છે પણ આ સ્ક્રિપ્ટ 15થી 20 દિવસ પહેલાં 1 મહિના પહેલાં ત્યાં આગળના કાર્યાલયોમાં લખાઈ ગઈ હશે ત્યારબાદ જ નક્કી થયું હશે કે આમ આદમી પાર્ટીના બે ચહેરાઓ રાજીનામું આપે છે એક બાજુ નિલેશ કુંભાણી પ્રગટ થાય છે બીજી બાજુ ફોર્મ એમનું રદ થાય છે સુરતની અંદર ચૂંટણી નહીં થાય પ્રતાપ દુધાત પર એ આરોપ લગાવી રહ્યા છે કે મારી રેલીમાં નહોતા આવતા પણ વાત મહત્વની એ છે કે નિલેશ કુંભાણીને અચાનક બ્રહ્મ જ્ઞાન ક્યાંથી આવે છે જે નિલેશ કુંભાણી વિડીયોની અંદર એવું કહી રહ્યા છે કે મારે ફોર્મ ભરવાનું હતું પ્રતાપ દુધાતે કહ્યું કે તમે 2 દિવસ પછીની તારીખ લો તો એ તારીખે હું આપની સાથે જોડાઈશ એ તારીખ લીધી એમને પ્રતાપ દુધાતના કહેવા પ્રમાણે તારીખ લીધી તો પણ એ ના આવે એમની રેલીમાં ત્યારથી જ નક્કી હતું કે પ્રતાપ દુધાત અને નિલેશ કુંભાણી વચ્ચે ક્યાંક મનભેદ ચાલી રહ્યા છે એના વચ્ચે ત્યારે નિલેશ કુંભાણીએ કેમ ખોલીને ના આવ્યા આટલા સમય પછી નિલેશ કુંભાણી કેમ બોલ્યા તો જે પ્રમાણે અત્યારે એક બીજી પણ મહત્ત્વની વાત આપણે યાદ કરીએ 2015માં આપણે ભૂતકાળમાં આ તમામ લોકો છે તે પાટીદાર એટલે પટેલ સમાજને લઈને આગળ વધ્યા હતા પટેલ સમાજના લોકોને સાથે 14 લોકો શહીદ થઈ ચૂક્યા હતા એના નામે રાજકારણમાં નહીં જઈ એવી પણ મોટી મોટી વાતો કરેલી હતી પરંતુ ધીરે ધીરે હવે લગભગ અમુક લોકો સિવાય આ બધા લોકો જઈ રહ્યા છે જે મોટી તો પાટીદાર સમાજને ક્યાંક અન્યાય થયો લાગી શકાય બિલકુલ અન્યાયની તો આપણે વાત ના કહી શકીએ મેહુલ કેમ કે એક આખી આમ આદમી પાર્ટી છે એ આંદોલનના નેતાથી આખી ઊભી થયેલી પાર્ટી છે ત્યાંના CM પણ જેલમાં છે
એટલે આની અંદર નિલેશ કુંભાણીની જ આપણે વાત કરીએ ને ખાલી મેહુલ, તો નિલેશ કુંભાણી અત્યારે પોતાની ભડાસ બહાર કાઢી રહ્યા છે. તો અત્યાર સુધી ક્યાં હતા? એમને જો ફોર્મની અંદર ક્યાંક પ્રોબ્લેમ હોત, એમને ક્યાંક પાર્ટી સાથે એમને મનભેદ થયા હોત, તો નિલેશ કુંભાણી એ સમય ખોલી, કેમ કે કોંગ્રેસના દરેક કાર્યકર્તા, કોઈને ટિકિટ ના મળી હોય ને તો 10 જણા કોંગ્રેસના કાર્યાલય પર પહોંચી જાય છે અને પોતાનો વિરોધ નોંધાવ છે. મેહુલ, મારા કરતાં તો તમે વધારે જાણી શકશો કેમ કે કોંગ્રેસની બીટ તમે સંભાળો છો. પણ નિલેશ કુંભાણી આજે ધડાકો કરે છે પ્રતાપ દુધાતનો. મહત્વની બાબત છે કેમ કે પ્રતાપ દુધાત ઉપર જ આની અંદર સવાલ આવીને ઊભા રહેવાના છે, કેમ કે પ્રતાપ દુધાતને લોકો પૂછવાના છે, કેમ કે તમે એમને કહ્યું હતું તમે ફોર્મ ભરવા ના ગયા, જોડે ના ગયા, તમને ખબર હતી કે નિલેશ કુંભાણી નારાજ છે તો તમારે ક્યાંક મનાવાય, હાઈકમાન્ડને જાણ કરાવાય. પાછી મહત્વની બાબત એ છે કે નિલેશ કુંભાણી એવું કહ્યું પ્રતાપ દુધાત મારા જોડે ના આવ્યા વિડીયોની અંદર, મેં હાઈકમાન્ડને જાણ પણ કરી હતી. એટલે એનો મતલબ જો નિલેશ કુંભાણીની વાત પ્રમાણે હાઈકમાન્ડ પણ આ મુદ્દે જાણતું હતું કે ક્યાંક આની અંદર નિલેશ કુંભાણી નારાજ જોવા મળી રહ્યા છે, તો હાઈકમાન્ડે શું મનાવવાનો પ્રયાસ નહીં કર્યો હોય? આ ખાડા કાન ક્યાંક ને ક્યાંક આ લોકો તમામ લોકો એકબીજા ખો આપવાની વાત છે, પરંતુ આ ખો આપવાની વચ્ચે મહત્વની વાત એ છે કે પ્રગટ થવું અને પ્રગટ થયા બાદ 24 કલાકનો એક મહત્વપૂર્ણ સમય આપણી પાસે છે, જ્યારે આપણે ફરી વખત એમ કહીશું કે નિલેશ કુંભાણીએ ખેસ પહેર્યો. હવે તૈયારીઓ ચાલી રહી છે. બિલકુલ, અત્યારની હેડલાઇન એવી ચાલી રહી છે કે નિલેશ કુંભાણી તો આજ મુદ્દે બાબુ માંગુકિયા કોંગ્રેસના પ્રવક્તા છે જેઓ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાઈ ચૂક્યા છે. જી જી, તમારી સંપર્કમાં હતા નિલેશ કુંભાણી જેઓ ગાયબ થઈ ગયા હતા છેલ્લા કેટલા દિવસોથી, શું કહેશો? જી, નિલેશભાઈ મારી સાથે જ્યારે ફોર્મની ચકાસણી શરૂ થઈ અને ફોર્મની ચકાસણી પૂરી થઈ ત્યાં સુધી મારી સાથે અને મારા સંપર્કમાં જ હતા. જી જી, એમનું કહેવું એવું છે કે કાલ સવાર સુધી તેઓ તમારા સંપર્કમાં હતા, એ મુદ્દે શું કહેશો? ગઈકાલ સુધી મારા સંપર્કમાં નહોતા. મારો સંપર્ક એમણે હું ફોર્મની ચકાસણી પૂરી થઈ 21 તારીખે રવિવારે સાંજે, ત્યાં સુધી મારા સાથે સંપર્કમાં હતા. ત્યાર પછી સોમવારે એટલે 22 તારીખે મારી સાથે થોડી વાર સંપર્કમાં આવ્યા હતા અને મને એમ કીધું હતું કે એ મારી સાથે ગમે ત્યારે આવી જશે અને હાઈકોર્ટમાં રીટ કરવામાં એફિડેવિટ કરવા આવશે. એ લગભગ 11:30 વાગે સોમવારે મારે એની સાથે વાત થઈ હતી. જી, ત્યારબાદ તમારો કોઈ સંપર્ક નથી, પરંતુ નિલેશ કુંભાણી અચાનક આ બધી ઘટના બાદ પ્રગટ થાય છે, શું કહેશો? હેલો જી, નિલેશ કુંભાણી આટલા બધા સમય પછી અચાનક કેમ સામે આવે છે મીડિયા સમક્ષ, શું કહેશો? હાજી, નિલેશ કુંભાણી નું જે અત્યારે કથન આવી રહ્યું છે, જે વિડીયો આવી રહ્યો છે ને, જી, એમાં એ અર્ધ સત્ય છે. નિલેશભાઈ એમાંથી ઘણી બધી વસ્તુ છુપાવી રહ્યા છે અથવા તો સાચી હકીકત જણાવતા નથી. નિલેશભાઈ નું કહેવું એમ છે કે એમને કેટલાક કોંગ્રેસના નેતાઓએ પીડિત કર્યા છે અને કેટલાક કોંગ્રેસ નેતાઓ એને સપોર્ટ કરવા નહોતા માંગતા અને એને કારણે હવે એ કોંગ્રેસની સાથે અત્યારે સંપર્કમાં નથી. એ હકીકત અર્ધ સત્ય છે. કોંગ્રેસના તમામ નેતાઓ એના સંપર્ક કરવાના પ્રયત્ન કરે છે, પણ નિલેશભાઈ પોતે એમનો સંપર્ક થવા દેતા નથી. અને નિલેશભાઈ અત્યારે ક્યાં છે? જી બાબુભાઈ, જી જી, નિલેશ કુંભાણી હજુ પણ આ વિડીયોની અંદર એવું કહી રહ્યા છે કે હું કોંગ્રેસનો સૈનિક છું. શું કાર્યકર્તાઓ કોંગ્રેસના તેમને સ્વીકારી લેશે ફરીવાર, કેમ કે તેઓ તો સસ્પેન્ડ થઈ ચૂક્યા છે? હવે એ કામ એ નિર્ણય લેવાનો તો દિલ્હીથી હાઈકમાન્ડનો છે. એના વિશે મારે કઈ ટીકા કરવી બરાબર નથી. પણ તમે કોંગ્રેસની અંદર કાર્યકર્તા, તમે શું તેમને સ્વીકારી શકશો? મારી વાત સાંભળો. એમને મારી પાસે આવી અને જે હકીકત બની છે, એમના સગા બનેવી એમના વિરુદ્ધ કેમ ગયા, એના ઠેકેદારો, એમના ધંધાના ભાગીદારો, એમના ડમી ઉમેદવાર જે બનેલા છે એ એમની વિરુદ્ધમાં બાબુભાઈ, જી બાબુભાઈ, મારો છેલ્લો સવાલ છે આ કે તમે કોંગ્રેસના કાર્યકર્તા છો, તમે શું એમને સ્વીકારી શકશો? હું એ જ કહું છું કે પોતે સંપૂર્ણપણે પોતાની હકીકત લઈને ન આવે ત્યાં સુધી એને સ્વીકારવા માટે દરેક વ્યક્તિ
કોંગ્રેસના નેતા નહીં, કોંગ્રેસનો મતદાર પણ હિચકચાટ ભોગવશે. જી એને- ટૂંકમાં એને એમ જી થશે ટૂંકમાં આ કે સમગ્ર ખરેખર ઘટના બાદ તમે હવે નેતૃત્વ નિલેશ કુંભાણીને કોંગ્રેસની અંદર નહીં સ્વીકારી શકશો. ના, એવી વાત નથી. કોંગ્રેસમાં એને ક્લીન ચીટ જી આપવી પડે. જી બાબુભાઈ અમારી જ્યાં સાથે સુધી જોડાયા તે clean sheet બદલ ના આપે, ધન્યવાદ. ત્યાં સુધી એની પર કોઈ પણ જી. નિર્ણય લેવો આસાન છે અત્યારે. જી બાબુભાઈ માહિતી આપવા બદલ આભાર. હતા સંપર્કમાં નહીં હતા પરંતુ અત્યારે જે કોંગ્રેસની જે પરિસ્થિતિ સર્જાઈ છે અને ખાસ કરીને નિલેશ કુંભાણી જે પરિસ્થિતિ સર્જાઈ છે તેની અંદર વચ્ચે એવું લાગી રહ્યું છે કે બંને જે એકબીજા પર ખો આવી રહ્યા છે. પ્રતાપ દુધારનું નામ આવ્યું છે, બાબુભાઈ માંગુકિયાનું નામ આવ્યું છે, પરંતુ કોંગ્રેસના જે તમામના નેતા નાના મોટા કાર્યકર્તાઓ છે જે આટલા તાપની અંદર પણ પ્રચાર અને પ્રસારમાં જોડાઈ રહ્યા હતા, ઘરે ઘરે જઈને પ્રચાર કરતા હતા, તેઓ લોકો નિલેશ કુંભાણી માટે હવે શું વિચારે છે? કારણ કે નિલેશ કુંભાણીએ જે પ્રમાણે તમામ લોકોની સાથે ક્યાંક છળ કર્યું હોય તો લાગી રહ્યું છે, અચાનક વિડીયોથી પ્રગટ થાય છે અને જો તે બીજો પક્ષ ધારણ કરશે તો આજે ને જે સુરતની અંદર જે તમામ કાર્યકર્તાઓ છે તેમાં